એટલે કે પેલી વાર આપી અને માતાજીની આરતી વધાવે તાળીઓના ગળગાથી આપણે વધાવી અલે નાની એની આરતી કરી એ દીવાના માણિયા કોળ 500 રૂપિયા આપી અને બાલા બાપાની દેવીની વિતો આરતી વધાવે અમને જોરદાર તાળીના ગળગાથી વધાવી વાહ અમારે અહીંયા સારોલિયા પરિવાર આમના તરફથી કે જેનો પહેલો મને અમારા નથુ બાપા કારણ કે મને કે ભાઈ નામની કઈ જરૂર નથી અમારા સારોલિયા પરિવાર આ નથુ બાપાની વસ્તુ છે ભાઈ 500 રૂપિયા આપી ભાઈ તરફથી અમારા નથુ બાપાની દેવી નથુ બાપાની આરતી વધાવે અમે ખૂબ તાળીઓના ગળગાથી
તરફથી 200 રૂપિયા આપી અને મા ભગવતીની આજ્ઞા વધાવે આમને પણ આપણે તાલીઓ આપીએ. અમારા મેરામભાઈ કટોળિયા એમના તરફથી 200 રૂપિયા આપી અને દોલતપુરના દાદાની જય બોલાવી અને અમારે આ તો તમારા ઘનશ્યામને વારંવાર તાલીમથી વધાવો પડશે. વધાવો ઘનશ્યામભાઈને તાલીમ. કાંઠા વાળે અમારા કોઢિયા પરિવાર 500 રૂપિયા આપી અમારે બાપુજી બાપા બોલાવે હમણાં પણ ખોટા અમારા કાવઠિયા પરિવાર રાઘવ બાપાની મહાની ભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી મારી માં નાવલીના ફોકારની દેવી મિત્રો જ્યારે એના કુળમાં મહાની પૂજાય છે અને એમના તરફથી કાવઠિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જે બોલાવવા આપણે ખૂબ તાલીઓ કરીએ. મેનો કુદુકભાઈ જેના કુળમાં મહાન પૂજાય છે આનો દુનિયામાં કોઈ વાળ વાકો ન કરી શકે ભાઈ સુલેવા કે જ્યારે અમારા પુના બાપાની વસ્તી મજેવડી સારોલિયા કુળમાં એ મજેવડી ખાતે મારી મહાની થઈ ગઈ છે ભાઈ. કોઈ કુટુંબમાં એવા બ્રાહ્મણ કરે અને મેલી વૈયાનો બ્રાહ્મણ શીખે અને મારી નાય સુલેવા એ કાકારો કરે છે તમારે મારા ઘરમાં આવું દુઃખ છે જા બેટા મને મહાનીને પૂજ 1000 રૂપિયા આપી અને મારી મહાનીને જય બોલાવી તાલીમ આપી.
ભાઈ તરફથી 1000 રૂપિયા આપી અહીંયા બધાને આવતું તો હોય ઘણી જગ્યાએ હમણાં અમે 2 દિવસ પહેલા જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને બહુ ભીડ હતી બધાને પૈસા બહુ ઉડાડવાના પણ હવે તો ત્યાંથી ઊભા થવા તો જગ્યા હોય આના કારણે થોડી રસ્તામાં થોડો રસ્તો કરી દો જગ્યા આપી દો કારણ કે જો ને ઊભા થાય તો જગ્યા હોય એટલે પછી ઊભા કોઈ થતા નતા ભાઈ અને મારા બાભણિયા વડોદરિયા પરિવાર મારા બાપ આખાડા ભિખારીની વસ્તુ ભાઈ એમના તરફથી 1000 રૂપિયા આપી અને મને હગત બેસીને જઈ બોલાવી આપણે તાલી ના કર્યા અમારા કાવડિયા પરિવાર એમના તરફથી 200 રૂપિયા આપી અને મારી ખાલિયા કોઠાવાળી ખોડિયાની જઈ બોલાવી આમને પણ તાલી ભેગા બોલના કોઈ હાલશે આયુ કરી છે અમાર નો ભાઈ પાડવાનો કે ના મારે ભેગા કરવા હું નોખા નહીં પાડવા અમારે વિજયભાઈ ને કારણ કે એમના તરફથી અમારા ભવાની વિડિયો છે હમણાં અવાશના આયરા વાળીશભાઈ એ મારા બાપ ભુરિયા માનાની દેવી મારા બાપ ભોપાની દેવી મારા દાદા ભોગલાની દેવી મારા બાપ ભુરિયા માનાની દેવી આ બાપ અહીંયા આજે કલાક્ષણ ફીરવી જશે અવાશના હાયરા વાળી દીકરી જેને થાંભલિયા બાંધી છે એવા અમારા સંજયભાઈ કારણ કે મિત્રો એ તો દુખિયાનો બેલી છે અમારો ગુરીજા કોઈ મને ભલા માનતી નથી ભલા માનીને આમાં કરી છે કારણ કે ભાઈ કદાચ 2-5 ઓછા લઈ લો ને મારી પાસે વધારે લઈ લીજો પણ આજ કદાચ કોઈ અમારા કોર્ટની માલિકા દીકરી હોય અને વધારી હોય બાપ વિનાની હોય કદાચ અને એ દીકરીનો જ્યારે સાહેબ એને મામેલું કર્યું હોય એને લાડે કોડે પહોંચાડ્યો હોય આનું ફળ જગતમાં જરૂર મળે ભાઈ કન્યા દાન આપેલું છે પણ આજે એનો અવસર અને અમારા સંજયભાઈ ભવાની વિડીયો શેમરા તરફથી 500 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધારે તાલીમ આપી અને એક બીજા 200 રૂપિયા આપી અમારો ગુરુજા પરિવાર શેમરાથી મા ભગવતીની આરતી વધારે એને પણ આપણે તાલીમ જોડે વાહ ભાઈ તરફથી 200 રૂપિયા આપી અને એમની મોહાળી મારી બોલાવે 500 રૂપિયા આપી અને ખરેખર મિત્રો અમારા આ કીર્તિ જેનું જગતમાં નામ ન લેવાય બા જેના ખોટા નામ ન ખવાય તું કોરા તું કાયદો તું મારો હિસાબ કાતો કરી દે સજા ના કરી દે મારા ગુનાહ માફ કરી દે ભલા ભલા આજ મારી કીર્તિની આ ધામ બંધાઈ ગઈ અને દુખી આવે છે અને બેટા કોઈ રોતા આવે અનુ આ કીર્તિ જાપો બેઠી છો હવાવતી લાગણી બની અને મને અશ્વિનભાઈ ને દર્શન પણ મેં પણ કરેલા ભાઈ આ વિડિયો કોલમાં અને બેટા કદાચ કોઈ મારી કીર્તિમાં તો ભાવ રાખે અને જો ના ધારા કામ ન કરી દઉં ને તો જગતમાં મારા મન વેરાવળ વાળી મને આ કીર્તિને કોઈ રાખે અલા મારા આ કીર્તિ તરફથી 500 રૂપિયા આપી અમારી કીર્તિ આની જય બોલાવી તો એમને સુધા તારી અને ખરેખર આવા છે જગતમાં તો રોકાવાના નથી
રિટર્ન ટિકિટ પડી છે પણ કોઈ વેલા ને કોઈ મોડા હમણાં તો આવું બીજો નવો વાયરસ કાલથી તો બધા ગભરાઈ ગયા છે ગાડીમાં કોઈ બોલતા નથી એલિયન મને તો નામે ન આવ્યું એલિયન કે આપણી માથા નહીં આવી આપણા દેવપૂજક સમાજ માથા નહીં આવ્યા કારણ એ છે કે હળાહળ કોરોના વહી ગયો અને એમાંથી તો ઉગાડ્યા હોય અને જીવતા રાખે તો જીવ્યો રાખ્યા હોય ભાઈ હવે એલિયન આય હોય ફૂટવાનું નથી કાલ નિશાળે ગાડીમાં મજાતા હતા પણ આવા સંસ્કૃતમાં વહી જવાના છે કોઈ રોકાવાના નથી પણ કમાઈ એવી કરીને વહી જાવ કે જગત યાદ કરે બાપ અમારા મુકાવાની જગ્યામાં જહાનિયા કડા કુળદીપ એવા અમારા નટા બાપા જેનું નામ લેતા સફળ કરોડ રૂપિયાના પૈસા થઈ જાય કારણ કે કોક તો માનતા રાખે ને ભાઈ રમેશભાઈ કોક તાવો માને કોક માતાજીને જાતર માને કોક જનાવર માને પણ અમારા નટા ભાઈને ખાલી રૂપિયાના આંબીલિયા માનો ને અને તમારા લાખોના કામ ન કરે ને તો તમારા જહાનિયા કોના મારા દાદા નટાને ખોટ વાગી જાય જુદા દાદા ગુજરાતી વધારો એમના તરફથી 2500 રૂપિયા આપી અને 2500 રૂપિયા આપી અને જૈન બાબા ગુરુ ગ્રંથિ દાદાની આરતી વધારે તાલી લાગે ગોકળ બાળ હવે બધું ઓનલાઈન થઈ ગયું ભાઈ ભલે ને સાંભળે છે કાલ જમીન બેઠી નોંધની દીકરીઓ એ મારી મહામણીના કાંઠા વાળી પદર રઘુડામાં કાલ જમીન બેઠી છે અને સુઈ ને ગરીબાઈ એવા અમારા જહાનિયા મુનાભાઈ માતાજીના વ્યવહારે વાણિયા ખાલી ફોનમાં ઓનલાઈન જોવે છે આ ભવાની વિડિયો ઓનલાઈન જોવે છે કે ભાઈ મારી નાની ભેટ બોલાવી દે અને અમારે મુનાભાઈ તરફથી 200 રૂપિયા આપી અને મારા બાપ ગોકુળની દીવડી જઈ બોલાવી એમને તાલીમ લાગ્યા જોડાવી અમારા કાગડિયા પરિવાર 500 રૂપિયા આપી રાજુભાઈ માતાજીની આરતી ઉતારનો પણ જોડાતા નામ તો આવ્યું ભાઈ એ આ તમારા બાપ મેલીની વસ્તુ ભાઈ મારી આંગળીના જમખડા વાળે મારા બાપ મેલીએ એકલી દી બેટાને એકના અનેક જમખડા બનાવી દીધા ભાઈ અને એને ઈ જો અમે ન્યા જોયું શિવરાજગઢની જગ્યામાં શિવરાજગઢની જગ્યામાં જોયું ભાઈ કે ગમે એવો વાંધો વસ્તુ હોય ને જ્યારે દેવી જમવા મળે ને તેના મધે કોઈ એવું રાખ્યો મધે તો એક માણસના મોતીડા છે બાપ આયા લાખોની હોય ને તો મારા બાપ મેલીની દેવીની જગ્યામાં શાસ્તિ કરવાની છે અને ઈ એટલા ભવા પડ્યા તો તમે કે જોઈ નાઈટનો ક્યારેક વારો આવે પણ હવે એક પછી નાઈટનો વારો લેશે અમારે વેલા બાપાની વસ્તી તરફથી 500 રૂપિયા અને માતાજીની આરતી વધાવી જોરદાર તાલીમ લાગી હતી 200 રૂપિયા આપી મૌડીના રખાબા પાટી માટે બોલાવે એમને પણ ખૂબ તાલીમ છે આપણે બધાને 1551 આપતી બધું તમારું ભાઈ એટલે આપણું નો કહેવાય આપણે તો આવ્યો તો સહી આપણે કોનું કહેવાય મારા બાપ રખો ખાલી દેવી હોય
આપણ તો એનું કહેવાય ભાઈ મારી લોલકાની દીકરીનો હાથ કહેવાય આપણો કહેવાય આપણે તો ન્યા મૂકીને રાજકોટ પડ્યા છે આપણું હોય તો ન્યા ન રહેવાય તાલી ના ગળગાથી વધો પણ અમારા અજયભાઈ ભલે એને એમ તો થયું મારું છે તમે હિસાબ તો કરો આપણું એટલે એના અંતરથી બધું મારું છે અમારા બાપ સંગીની વસ્તુ છે એટલે અમારા જાહણિયા કોળ 1500 ની કામ આપી અને માતાજીની આરતી વધે એમને તાલીના ગળગાથી વધો કોઈ નો પાડે તો પાડશે ભાઈ તાલી હમણાં કે નો હમણાં પણ મઢમાં બેઠી સાંભળશે હાથ ઉદળથી 200 રૂપિયા આપી જેવા બાપાને જે બોલાવે એવા પણ આપણે અમારા હાથથી અંકિતભાઈ 500 રૂપિયા આપી અને સુરતવાળી મારી માં તારની દેવીને જઈ બોલાવી મિત્રો આપણે તાલીના ગળગાથી વધાવી અમારે ડાભી પરિવાર જો દેવી હવા માનાવે ભુવાએ કર્યું છે મારા બાપ હવસી હશે તો કહેવાનો આ દેવીને લઈને ખંભાળાની જગ્યામાં દેવીને લઈને ખમાઈ ગયા એવા આકારે તમે આમ જો તો વાઘણિયાની જગ્યામાં પાવો રસાઈ ગયો ભાઈ જળ હલ 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 પાવો ધામ બનાવી દીધું મારી આમલે વાળી અહીંયા એટલે 500 રૂપિયા આપી અહમદ બાપાની દેવીને મિત્રો છે બોલે બોલે આપણે ખૂબ તાલીના ભાઈ ભાઈ 100 રૂપિયા આપી રાજકોટના દાદા બોલાવે 100 રૂપિયા આપી રાજકોટના વઢવાણિયાના ભામજી બાપાને જે બોલાવે અને 100 રૂપિયા આપી માં શારદુને જે બોલાવે આમણે પણ તાલીના ગળગાથી એટલે અમારા ઘનશ્યામનો ભાવ છે બધી વસ્તુનો ભાવ છે આવ્યા પહેલા સાહેબ ટાઈમ નથી ફટાફટ રાખજો બધા અમારે આગળિયાથી 500 રૂપિયા આપી જાહણિયા પરિવાર મારા બાપ બાપાની દેવી જઈ બોલાવે એમને જોરદાર તાલીના ગળગાથી વધાવો અમારા ઘનશ્યામ તરફથી 500 રૂપિયા આપી ખોડિયાર મંડળ મિત્રો એમના તરફથી મારી માં ખોડિયાર મિત્રો જઈ બોલાવે પણ તાલી એટલે એમનો ભાવ છે એટલે માતાજીના તાવા મુકાઈ ગયા છે અમારા શાંતિભાઈ નામ એવું છે ભાઈ અમારા શાંતિભાઈ તરફથી નારાયણનગરના રખા બાપાને મિત્રો જઈ બોલાવે પણ તાલીના ગળગાથી આપણે વધાવી અમારા વિકાણી પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને ભાયા તરફથી માં ભગવતીની આરતી વધાવે 200 રૂપિયા આપી મૌલીના રખા બાપાને મિત્રો જઈ બોલાવે આમને પણ ખૂબ તાલીના ગળગાથી વધાવી ચાલુ કરો ત્યારે મને કહેજો હાથ દેજો ખાલી હું આ બ્રેક મારતો પણ મિત્રો આ જગ્યામાં આ તો ગરીબ વસ્તુ છે ભાઈ ઘરમાં આશે નહીં હોય એને ખબર છે ઘરમાં આશે નહીં હોય આમાં બધા સરખા નથી અમારા બાપ રામલાલની વસ્તી 200 રૂપિયા આપી અને મારી વેહળી મારી જઈ બોલાવે મસ્યવા પરિવાર એમને પણ જોરદાર તાલીના ગળગાથી આપણે વધાવો આમનો બધાયનો અમારે ઘનશ્યામભાઈનો રવિભાઈનો સારોલિયા પરિવારનો નથુ બાપાની વસ્તીનો ભાવ છે એટલે આપણા નાયક બધા બે આજે તાલી પડે અને
ખાલી 1 મિનિટ માટે માતાજીની આપણે આરતી કરી લઈએ કે ધમધમે એ ધમધમે તો મારો તો ભાવ ઠીક છે પણ મારા ઘનશ્યામભાઈ નો ભાવ છે બધા બીજા દુસરા તાલી પર પાડવા બધા ઘનશ્યામ